જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી બૂથને ગ્રીન ઇલેક્શન થીમ સાથે સુશોભિત કરવામાં આવ્યા। વિસાવદર વિધાનસભાના 87ની ચૂંટણીમાં વિસાવદર શહેરી વિસ્તારમાં કુલ 17 બૂથ આવેલા છે, જેમાં વિસાવદર નગરપાલિકા દ્વારા પર્યાવરણને ધ્યાનમાં રાખી અને દરેક બૂથને ગ્રીન ડેમોક્રેસી બાય ગ્રીન ઇલેક્શન થીમ સાથે સુશોભિત કરવામાં આવ્યા છે। તેમ લોકશાહી માટે મતદાન જરૂરી છે, તેમ પર્યાવરણને બચાવવા માટે વૃક્ષ પણ જરૂરી છે। આવો સુંદર પર્યાવરણલક્ષી સંદેશ લોકો સુધી પહોંચે તે માટે દરેક બૂથ ઉપર સૌ મતદાતાઓને વૃક્ષના રોપ આપવામાં આવશે, જે મતદાતા પોતાના વિસ્તારના આજુબાજુમાં વાવેતર કરી તેની સંભાળ રાખી પર્યાવરણને બચાવવા મદદરૂપ થશે તેવા આશય સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માનનીય ઓબ્ઝર્વર સાહેબની સૂચનાથી આ નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, જે ખરેખર પર્યાવરણ માટે ખૂબ જ પ્રશંસનીય અને પર્યાવરણ પ્રત્યે લોકજાગૃતિ માટે આશીર્વાદરૂપ બની શકે તેમ છે। રિપોર્ટર શ્યામ ચાવડા, વિસાવદર। मुकेश वाघेला, विसावदर नगरपालिका चीफ ऑफिसर। 87 विसावदर विधानसभा पेटा चूंटणी अन्वये विसावदर शहरी विस्तार में 17 जेटला बूथ है અને આ દરેક બૂથ ગ્રીન ડેમોક્રેસી બાય ગ્રીન ઇલેક્શન અને વધુ વૃક્ષો વાવો, વરસાદ લાવો, પર્યાવરણ બચાવો અને જેમ લોકશાહી માટે મતદાન જરૂરી છે તેમ પર્યાવરણ માટે વૃક્ષો વાવવા જરૂરી છે। આ એક સુંદર મજાના મેસેજ સાથે વહીવટીતંત્ર દ્વારા દરેક બૂથને ગ્રીન ઇલેક્શનની થીમ પર સુશોભિત કરવામાં આવેલા છે અને સાથે જ દરેક બૂથ પર જે 100 મતદારો છે તેમને એક છોડ ભેટ આપવામાં આવશે અને મતદાતાઓ આ છોડને પોતાની આસપાસના વિસ્તારમાં વાવેતર કરી એનું જતન કરી એની સાથે જ પર્યાવરણના જતનનો એક સુંદર મજાનો મેસેજ પોતાની આસપાસના લોકોને પણ આપશે। એક આ પ્રકારના મેસેજ અને આ પ્રકારની થીમ સાથે પ્રથમવાર વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં આ મુજબનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલું છે।